તો આ કર્મ સત્તા ઉપર તારું આધિપત્ય સ્થપાશે. મારે તમને પૂછવું છે, કર્મ સત્તાની ગુલામી ગમે કે કર્મ સત્તા ઉપર આધિપત્ય ગમે? તમે કર્મના દાસ છો કે કર્મ તમારા દાસ છે? કર્મ નચાવે નિમંત્રણ નાચત, આપણી આ દશા હોય. જીનો શાસન પામ્યા પછી, પ્રભુની આવી સરસ મજાની આરાધનાઓ પામ્યા પછી આપણે કર્મ સત્તાના ગુલામ દાસ. અંગ્રેજીમાં બહુ મજાની કહેવત છે, your habits will either make you a slave or a king. આજે જે આદતો પાડશો એ તમને બે જ ઓપ્શન આપે છે, કાં તો ગુલામ બનાવશે કાં તો રાજા બનાવશે. આવનારા ભાવમાં આ કર્મ સત્તાની ગુલામી જોઈએ કે રાજવીપણું જોઈએ એ નક્કી કરવાનો ગોલ્ડન પીરિયડ એટલે આ 4 મહિના. 4 મહિના બાદ વિરાધનાની સીઝન છે, તો ઉપાશ્રયમાં અંદર એ આરાધનાની સીઝન છે. કોની માટે? ફરી પાછું આજે પ્રવેશ કોનો? કિશોરભાઈ પ્રવેશ કિસકા है? आपने पहली बता दी ना 4 महात्मा का प्रवेश है, बाकी सब हम आउट ऑफ द बाउंड्री. कल से उभयतम प्रतिक्रमण, राय प्रतिक्रमण, देवसी प्रतिक्रमण, ધ્રુતોનો યોગો. અગર મનુષ્ય ભો મળ્યા પછી આરાધના કરવાનો વિચાર ના આવે તો કઈ રીતના ચાલે? આવતીકાલથી અમે ઉભયતમ પ્રતિક્રમણ કરવાના છીએ. અહીંયા ઉભયતમ પ્રતિક્રમણ કરવા કોણ આવશે? કિશોરભાઈ આવશે, પ્રકાશભાઈ આવશે. સાચું લાગે. હમણાં એન્કર કહેતા હતા કે ખાયમાં જોરદાર ચાતુર્માસ સમજ્યા. જોરદાર વ્યાખ્યા સમજ્યા નહીં. જે તમે મને ટેન્શન આપતા હતા, પ્રેશર આપતા હતા, મેં પાછું કીધું ને કે હોમ પિચમાં પહેલી મેચ છે એટલે કોણે તૈયાર થવાનું છે મને એ નથી ખબર પડે છે. મારે તૈયારી કરવાની છે કે તમારે તૈયારી કરવાની છે? કોણે તૈયારી કરવાની? કાલથી કોનું ટેન્શન વધવાનું છે પાછું ખાલી મને કહી દો ને. પહેલા નંબરમાં ધૂતોનો યોગો, બીજા નંબરમાં ન મમતા હતા. મળેલા માનવ ભોગમાં જીનો શાસનની પ્રાપ્તિ પછી શ્રાવકને એક વસ્તુ ખબર છે કે અનાદિકાળથી મને જો કોઈ દુર્ગતિમાં રખડાવનાર હોય, 84 લાખ યોનિમાં રખડાવનાર હોય, મને જો કોઈ આ જન્મ મરણના ચક્કરમાં બાંધી રાખનાર હોય તો એક જ તત્વ છે અને એ છે મોહ. ન મમતા હતા. જાત પ્રત્યે અને જળ પ્રત્યે, આ બે વસ્તુ પ્રત્યે જે અનાદિકાળની મમતા, મોહ લઈને આપણે બેઠા છે, હું અને મારું, આના સિવાય બીજી વાત જ નથી. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા જ્ઞાનસારમાં ચોખ્ખું કહી રહ્યા છે, આપણે બધા આંધળા છીએ. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાન્યકૃત. આખા દુનિયામાં તમામ જીવો જે છે એની વિવેક દ્રષ્ટિ હણાઈ ગઈ છે, એના વિવેક ચક્ષુ હણાઈ ગયા છે. એ કોઈ વ્યક્તિ સાચું જોઈ શકતા નથી. એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો જાત પ્રત્યેની અને જળ પ્રત્યેની મમતા. અહમ અને મમ, આઈ એટલે જાત પ્રત્યેની મમતા, માઇન્ડ એટલે જળ પ્રત્યેની મમતા. હું અને મારું, આની જ વચ્ચે આપણે અટવાઈ ગયા છીએ. એક સાધક સદગુરુ પાસે પહોંચ્યો છે ને પ્રશ્ન કરે, ગુરુદેવ બહુ પીડિત છું, બહુ હેરાન થઈ રહ્યો છું, બહુ જ ત્રાસ છે, મારે દુઃખથી બહાર નીકળવું છે. આઈ વોન્ટ માય પીસફુલ લાઈફ. કઈ રીતના મળશે? ગુરુએ પૂછ્યું વળી પાછું, સાહેબ એક જ પ્રશ્ન છે, આઈ વોન્ટ માય પીસફુલ લાઈફ, કઈ રીતના મળશે? અહીંયા કોને જોઈએ છે કે બધાને શાંતિની જિંદગી છે? કોઈ તકલીફ, કોઈને કોઈ તકલીફ? આસન પુણ્ય છે, કાં તો કોઈને તકલીફ છે નહીં ને કાં તો જાહેરમાં બોલાય એવી છે નહીં. ઓપ્શન 2 બરાબર. સાધક પૂછે છે સદગુરુને, આઈ વોન્ટ માય પીસફુલ લાઈફ, રસ્તો બતાવો.
ને અત્યારે મોટિવેશનલ સ્પીકરના રાફડા પાડે છે, શાંતિના 4 રસ્તા, શાંતિના 5 રસ્તા. તમારે એમ કાંઈ કેટલા જોઈએ છે? શાંતિના કેટલા રસ્તા જોઈએ? સાચું બોલું. મારા જેવાને કોઈ પૂછે ને તો હું કહું છું શાંતિનો તો એકેય રસ્તો જ ન હોય. સાહેબ શું કરવાથી શાંતિ મળે? ને હું સીધો જવાબ આપું, કાંઈ ન કરો શાંતિ જ છે ને, કરો છો એ તો ઉધામાં છે બધા. જેટલી તકલીફો, જેટલી પીડા કરવાના કારણે છે, કાંઈ ન કરો તો શાંતિ જ છે. પણ અમારા જેવાને તો કોઈ અહીંયા ઊભું જ ન રાખે, કેમ કે આપણે છે મફતમાં રાખે. 25,000, 50,000, 60,000, 70,000 એ મોટિવેશનલ સ્પીકર લે ને તમને લાગે કે કાંઈક તો તત્વજ્ઞાન હશે એની પાસે, એ તો આટલો મોંઘો ન હોય. અમે બધા મફતિયા અહીંયા ખાસ સન્માન આવ્યા એટલે કેટલા રૂપિયા લાગે અમને? આમ સિમ્પલ એક લોજિક પૂછું કે એક દિવસના 25,000 તો 4 મહિનાના કેટલા? મારે 1 રૂપિયો અહીંયાથી નથી જોઈતો, હું લઈને કરીશું. પણ પ્રશ્ન એ છે, આઈ વોન્ટ માય પીસફુલ લાઈફ. સાહેબ શું કરીએ? અને સતુએ બહુ મજાનો જવાબ આપ્યો. તારા પ્રશ્નમાં જ જવાબ છે. આઈ વોન્ટ અને માય એ કાઢી નાખ તો બાકી રહેશે પીસફુલ લાઈફ. આ ત્રણના કારણે તો તને પીસ નથી. આઈ એટલે હું, વોન્ટ એટલે અપેક્ષા, અને માય માઇન્ડ એટલે કે મમતા. જ્યાં અહમ, અપેક્ષા ને મમતા નીકળી જાય, માન, માંગણી અને મમતા આ ત્રણ વસ્તુ નીકળી જાય પછી જીવનમાં શાંતિ જ શાંતિ છે. પણ આપણે અટવાઈએ છે કેમ કે અહમ, મમેતી, મનોયમ, હું અને મારું. અને એક વખત છે ને ક્રોધને સમજવો સહેલો, એક વખત માયાને સમજવી સહેલી, એક વખત લોભને સમજવો સહેલો. પણ સૌથી અઘરામાં અઘરું હોય ને તો એ છે માન કસાય. એ સમજાય જ નહીં, એવો છેતરનારો છે. સાહેબ આપણું સ્ટેટસ, આપણું સ્વમાન એ તો સાચવવું જોઈએ ને. અભિમાન નહીં બોલે, સારા શબ્દો. સાહેબ આપણા સ્વમાનનું શું, આપણા સ્ટેટસનું શું, આટલું તો સાચવવું પડે ને. પણ આ એ અહંકાર જ છે, એ ક્યાં ખબર પડે છે. અને એટલા જ માટે આમ કહેવાય કે બધા જ કશાયનો બાપ જો કોઈ હોય ને, જે બધા કશાયને પોષતો હોય, બધા જ કશાયને પાવર આપતો હોય, તો એ છે માન કશાય. ને માટે જ ગુજરાતીમાં કવિએ લખ્યું ને, દરજીને બહુ મજાની વાત કરી. કાપડ ઓછું હોય, કાપડ ઓછું હોય તો ગજવા હટાવતું. મારા કાપડમાં ખિસ્સા નહીં હોય તો ચાલશે. કાપડ ઓછું હોય તો ગજવા હટાવતું, પણ મારો જબ્બો કોલર વાળો બનાવતું. એ તો પહેલો જોઈશે. ખીચા નહીં હોય તો ચાલશે, પૈસા તો આપી હવે ઓનલાઈન ડેબિટ કાર્ડ બધું ચાલે, પણ જબ્બો તો કોલર વાળો બનાવતું, એ પહેલો જ. અહંકાર, મમતા આ જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી જીવનનું સાફલ્ય નથી. નાની નાની વાતમાં આપણો ઈગો હર્ટ થઈ જાય. હું સાચું કહું તમને, આપણે એમ કહીએ ને કે સાહેબ આ સ્વમાન ગવાયું. કેમ ગવાયું ખબર છે? તમારો ઈગો હર્ટ થયો. કેમ થયો? રાખ્યો તો એટલે ને, ન રાખ્યો તો શું હર્ટ થાય, શું ગવાય? તો જે નકામી વસ્તુ અંદરમાં રાખીને બેઠા છો તો પછી શું થાય? અને અહીંયા તો હાલત એવી છે, 4 જણા આવીને 3 ને બોલાવો ને 1 ને ના બોલાવો ને તોય ખોટું લાગે. અહીંયા ખારમાં આવે ને સૌથી પહેલું ટેન્શન શું આવ્યું છે? ખારમાં ગ્લાસ વેર, હેન્ડલ વિથ કેર. અહીંયા બધા કાચના વાસણ છે, બધાને સાચવીને ચાલજો સાહેબ. કોઈને ખોટું ન લગાડતા. મેં કીધું ભાઈ હું કોઈને જ ખોટું નથી લગાડતો, ભલે આખો સોંગ આવીને મને ખોટું લગાડી જાય તો વાંધો નથી. ઘણી બધી બધા ઘર આંગણે આવીએ ને એટલે ફ્લો વધે, ને કોઈકને મોઢું આપો ને કોઈકને ન આપો, કોઈકને આગળ બોલાવો ને કોઈકને પાછળ બેસાડો. આપણે આટલે દૂરથી આવ્યા પણ સાહેબ આટલું સાચવી નથી. અને આ દુનિયામાં મોટામાં મોટો માણસ કોણ? લખી રાખો, બહુ મજાની વાત. આ દુનિયામાં મોટામાં મોટો માણસ કોણ? ગુરુએ જેને સાચવવા ન પડે એ મોટામાં મોટો માણસ. ગુરુને પણ જેને સાચવવા પડે એ નાનામાં નાનો માણસ.
ગુરુએ તમને સાચવવા પડે, તમારું મન સાચવવું પડે, તમને ખોટું ન લાગે એ ધ્યાન રાખવું પડે. તો સમજી રાખો, આના કરતા મોટી નાનક કોઈ નથી. મહાનતા તો એમાં છે ગુરુ સામે પણ ન જુએ ને, અને છતાં પણ ગુરુ પ્રત્યે એટલો જ પ્રેમ અકબંધ રહે, એ મોટાઈ છે. તમે કીધું ને ગ્લાસ વેલ હેન્ડલ વિથ કેર, એ તો ઘડીકમાં બચી જશે. ન મમતા હતા, ભીતરમાં રહેલા અહંકાર ને જાત પ્રત્યેની મમતા ને જળ પ્રત્યેની મમતા જો નહીં છૂટે તો આ જન્મ નિષ્ફળ જશે. ત્રીજા નંબરમાં ન સમતા આતુરતા. જીવનમાં ડગલે ને પગલે સંસાર છે એટલે તકલીફો આવવાની ને આવવાની. અમે નાના હતા ને ત્યારે ફનફેરમાં એરબેગ આવતું હતું. કોઈ જોયું છે એરબેગ? એરબેગ કોઈ જોયું છે? એરબેગ હવે બહુ મોટું એરબેગ હોય, તમારે અંદર જવાનું, તમે અંદર મારો ને એટલે સીધા અંદર કૂદી જાઓ. અને તમે ઉપર બાજુમાં ટેકરો થાય, તમને નહીં અહીંયા ખાઈ છે ત્યાં ટેકરો છે, ત્યાં જતો રહો એટલે પછી વાંધો નહીં આવે, બધાથી ઉપર થઈ જ્યાં ત્યાં જાવ એટલે વળી પાછું નીચે પડો અને બીજી જગ્યાએ ટેકરો થઈ જાય. તો મને વિચાર આવે કે અહીંયા આવે તો ટેકરો છે કે અહીંયા આવો તો ટેકરો છે, જ્યાં જાવ ત્યાં ખાઈ જ આવે. બસ આનું નામ સંસાર. તમને એમ લાગે ને કે ત્યાં સુખ છે, ત્યાં જાવ એટલે વળી દુઃખ આવે, વળી ત્યાંથી ખસીને વિચારો અહીંયા સુખ છે, ત્યાં જાવ ત્યાં દુઃખ. આખો સંસાર એ બેઠ્યો છે, જ્યાં પગ મૂકો નીચે જ જવાનું, ઉપર આવવાનું નથી. છતાં પણ આપણે સુખની શોધ કરીએ છીએ આ સંસારમાં. ક્યાંક તો સુખ છે. પેલા એરબેગના છોકરામાં ને આપણામાં કાંઈ જ ફરક નથી. એ વિચારો પછી છેલ્લે થાકે ને એટલે ખબર પડે કે આમાંથી બહાર નીકળીએ ને એટલે સુખ છે. બાકી એરબેગમાં સુખની શોધ ન કરે, ત્યાં નીચે જ પડે. જ્યારે લાગે કે હવે થાક્યા અને હવે બહાર નીકળીએ તો સુખ છે. બસ મારે પૂછવું છે, તમે ક્યારે થાકશો? ક્યારે બહાર નીકળશો એરબેગમાંથી? કે હજી આમ મન નથી થતું? એટલે તમને થાક લાગતો નથી કે થાક લાગે છે પણ સાચું દેખાતું નથી? ને કાં તો પછી એ વસ્તુ, જો કાં તો થાક લાગતો નથી, કાં તો સાચું દેખાતું નથી. પણ જો સાચું દેખાતું હોય અને બહાર નીકળવાનું મન ન થતું હોય તો હવે એને શું કહેવાય? મારે આ પાછું પરથી ન બોલવું. કેમ કે અમારા ગુરુદેવ કહેતા હતા કે બીમાર તો અમે પણ છીએ અને તમે પણ છો, ખાલી ફરક એટલો છે કે અમે માંડાની હોસ્પિટલમાં છીએ. તમારી માંદગી કયા પ્રકારની છે આ વાત ઉપરથી ન કહેવાય. માંદા રહેવું સારું, પણ ક્યાં રહેવું એ બહુ જરૂરી છે. ન સમતા આતુરતા, ડગલે ને પગલે સંકલેશ થાય. મને આમ વિચાર આવે કે શું એ મહાપુરુષો હશે? સગો દીકરો રોજ હંતરના માર ફટકારે અને છતાં પણ શ્રેણીક મહારાજાની ક્ષમતા ક્યાંય પણ ખંડિત ન થાય. પિતા પોતાની વાલસોઈ દીકરીને કોઢિયા પતિ સાથે પરણાવે અને છતાં પણ મહિના સુધી દર 6 મહિને રાસ તમે સાંભળો ને, છતાં પણ મહિના સુધીની ક્ષમતા ક્યાંય ખંડિત ન થાય. સાસરિયા સમજી ન શકે તો માની શકાય, સાસરિયા વહુને સમજી ન શકે માની શકાય, પણ પિયરિયા પણ પોતાની દીકરીને સમજી ન શકે અને જાકારો આપે ત્યારે જે વેદના થાય ને, પણ છતાં પણ અંજના સુંદરીની ક્ષમતા ટકી રહી. માતા પિતા ભાઈ પણ કહી દે કે ભાઈ આ રાજમહેલમાં તારી માટે કોઈ જગ્યા નથી, અને જ્યારે માતા પિતાને સગો ભાઈ જાકારો આપે શું પીડા થાય ને. છતાં પણ આવી પરિસ્થિતિની વચ્ચે પણ એ બધા જ મહાપુરુષોએ પોતાની ક્ષમતા ટકાવી જાણી કે ન જાણી. 14 વર્ષ સામે ચાલીને જ્યારે કૌશલ્યા માતા ના પાડે છે, રામ ના પાડે છે, ત્યારે સામે ચાલીને 14 વર્ષ સીતાએ સામેથી વનવાસી કાઢ્યું. કોઈ ફોર્સ નતો. અને આટલી આજ્ઞાંકિત સ્ત્રી હોવા છતાં કપટ કરીને, છેતરીને, સાચું કીધા વિના એને વનવાસમાં તગેડી મૂકવાની, છોડી મૂકવાની, અને છતાં પણ સીતાએ ક્યારેય પણ પોતાની ક્ષમતા ગુમાવી નથી. હું તમને પૂછવા માંગુ છું, આ બધા જ દ્રષ્ટાંતો આપણે સાંભળેલા છે, પણ આ બધી વાર્તાઓ ઇન્ફોર્મેશન માટે નથી.
કે તમારી પાસે ઘણી ઇન્ફોર્મેશન છે. આ બધી વાર્તાઓ ઇન્ફોર્મેશન માટે નથી, ઇટ્સ ઓન્લી ફોર ઇન્સ્પિરેશન. આમાંથી ઇન્સ્પિરેશન શું લીધું તમે કે અગર જો આ બધાને ક્યાંય પણ તકલીફ ના આવતી હોય તો આપણે આપણા ઘરની બે ચાર વ્યક્તિઓ ત્રાસ આપે છે. આપણા ઘરની બે ચાર વ્યક્તિઓ જ્યારે આપણને ત્રાસ આપે આપણી ક્ષમતા ખંડિત થઈ જાય. તમને પૂછવા આ એક્સ્ટ્રીમ કહેવાય. સગો દીકરો અંતરના માર ફટકારે, પોતાના માતા પિતા ભાઈ ઘરમાંથી જાકારો આપે, પપ્પા જ પોતાની દીકરીને કોડિયા પત્ની સાથે પરણાવી દે, આ બધા એક્સ્ટ્રીમ કહેવાય. આટલો ત્રાસ આપવા છતાં પણ અગર જો મનની ક્ષમતા ક્યાંય ખંડિત ન થતી હોય, ગજ સુકુમાર મુનિ માથે અંગારા મુકાઈ ગયા, મેટાલ મુનિ માથે વાગડ વિતાઈ ગઈ, અને આ બધા જ જે છે એ ક્ષમતાથી રહ્યા. એ સસરો સાચો સગોજી બાંધે મુક્તિની પાગ, એનો અવસર ચૂકવું નહીં જી તારું કર્મ વિપાક. મેટાલ મુનિની સચ્ચાઈ ભોગવા જોઈએ છે. શું અદ્ભુત સચ્ચાઈના શબ્દો છે. એવા પણ મોટા યતિજી મન નવી આણેલો. આટલી તકલીફની વચ્ચે ક્યાંય ગુસ્સો નથી આવ્યો એમને. એવા પણ મોટા યતિજી મન નવી આણેલો. આત્મ નિંદે આપણો સોનીનો સોદો. એક લાઈન આજે ભોગશો. ક્યાંય પણ તકલીફ આવે ને, ક્યાંય પણ તકલીફ, તમારે એક જ લાઈન બોલવાની. આત્મ નિંદે આપણો, થોડો ફેરફાર કરીએ, સામાનો શું દોષ. તમને હેરાનગતિ આવી શેના કારણે? સાચું બોલજો. તમને હેરાનગતિ આવી શેના કારણે? સામાવાળાના કારણે કે તમારા પોતાના કારણે? અને અગર જો સામાવાળા ઉપર દોષનો ટોપલો નાખી દઈએ તો આને મિથ્યાત્વ કહેવાય. અને પોતાના માટે જ દોષનો ટોપલો લઈ લઈએ અને સમ્યક દર્શન કરો. પછી આવું વ્યાખ્યાન કરીએ ને તો હેરાન કરનારા છે ને એ લોકોને આમ પાવર મળે. હા, વાત તો સાચી છે, આપણે હેરાન નથી કરતા, એના કર્મો જ એમને હેરાન. આમાં પોપ્યુલેશન વધારે છે. જ્યારે હું બેટ્સમેનની વાત કરતો હોઉં ને તો બેટ્સમેનની દ્રષ્ટિથી જ જોજો, બોલરની દ્રષ્ટિથી નહીં જોતા. અને બોલિંગની વાત કરું ત્યારે બોલરની દ્રષ્ટિથી જોવાની. એટલે હેરાન કરનારા એની વજહ સમજતા કે નહીં આપણે કોઈને હેરાન કરતા જ નથી. બીજુના કર્મો છે તો બાઈ મારા નામે કહે કે જો ધર્મપ્રેમમાં છે કે આપણે કોઈને હેરાન નથી કરતા. ત્રાસ આપીએ ખરા પણ એ આપણે નથી આપતા, એના કર્મો જ એમને આપે. આપણે તો નિમિત્ત માત્ર. આવા તો દયા નહીં બનતા. આપણે ભગવાન મહાવીરની ક્ષમતાની વાત કરવાની છે તો એનો કે સાહેબ આપણે તો ગોવાળિયા તરીકે જન્મ છે. કિલ્લા ઠોકવાની વાત નથી, કિલ્લા સહન કરવાની વાત છે. તો પછી આપણે તો ગોવાળિયામાં બેસી જવાનું ગમી જાય. તમને કોચી ન પડે, બહુ હોશિયાર બનવું. તમે ક્યાંય પણ બાંધવા હોય ને તો મારે બહુ જ તૈયારી કરવી પડે. ન ક્ષમતા અજુતા જો આટલા વર્ષોથી સાધના કરતા હોઈએ અને સાધનાના પરિપાક રૂપે, સાધનાના ફળ રૂપે જો ક્ષમતા આપણા જીવનમાં ન આવતી હોય તો કોઈ જ ફાયદો નથી. અને શાસ્ત્રકાર ભગવાન કહે છે જો ક્ષમતાને આત્મસાત કરવી હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય શું? અને શાસ્ત્રકાર ભગવાને લખ્યું જેમ જેમ જીવનમાં તપ સાધના વધતી જાય તેમ તેમ માણસ જે છે ને મજબૂત બનતું જાય. અગ્નિમાં સોનું તપે તો શુદ્ધ થાય એમ આત્મા જ્યારે તપમાં તપે ત્યારે શુદ્ધ થાય. અને એટલા જ માટે આ ચાતુર્માસમાં મોક્ષના પાયારૂપ જો કોઈ હોય તો એ સદ્ગુરુ છે. અને સદ્ગુરુ તત્વ તમારા બધાના જીવનમાં અલગ અલગ આચાર્ય ભગવંતોના ઉપકાર હશે. કોઈક ને કોઈક આચાર્ય ભગવંતે તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાનનું દાન કર્યું હશે, તમારી આખી લાઈફસ્ટાઈલ બદલી નાખી હશે. અને દરેકના પોતપોતાના ગુરુ ભગવંત હોય પણ એક વસ્તુ કોમન છે, આ દરેક આચાર્ય ભગવંત એ 36 ગુણના ધારક છે. 36 ગુણો ગુરુ મધ્ય. અને આ 36 ગુણથી શોભતા એ આચાર્ય ભગવંત જેમના આપણી ઉપર ઉપકાર છે એ ઋણ સ્મૃતિ, ઋણ મુક્તિ તો શક્ય જ નથી. સદ્ગુરુથી ઋણ મુક્તિ શક્ય નહીં, પણ એ ઋણ સ્મૃતિ નિમિત્તે આ ચોમાસામાં 36 દિવસનો તપ, 36 ગુણ તપ, એક આંબિલ અને એક એકાચનું એમ 36 દિવસનો તપ આચાર્ય ભગવાનના 36 ગુણ નિમિત્તે કરાવવાનું છે. ઘણા લોકોએ મને પૂછ્યું, હું આપતો ન કે સાહેબ આ વખતે ઉપવાસનો તપ કેમ નહીં? એટલે મને ઘણી વાર એમ થાય કે મારી કેવી તકલીફ છે અથવા તો મારી કેવી મજબૂરી છે. ગુરુ તરીકે તમે મને બેસાડ્યા પણ નક્કી બધું આમ તમે કરો અને મારે વિચાર કરવો પડે. પણ મારે એમ પૂછવું છે સાચું ઉપવાસ બેસવાનો તપ કરીએ ને
તો તપ કહેવાય, અને આંબીલ એકાદશીમાં તપ કરીએ તો એને શું કહેવાય? પછી મેં પૂછ્યું કે इस बार कोई बड़ा तप नहीं कराने वाले, तो आ छोटो तप છે, આ નાનો તપ છે. કયો તપ નાનો ને કયો તપ મોટો? આમ બાકી જો કોઈને પણ સિદ્ધિ તપ, શયી તપ, ભદ્ર તપ, જે તપ કરવો હોય બધાને છૂટ છે. પણ સંઘમાં એક તપ થવાનું છે, 18 આંબીને 18 એકાદશીના. અને ખરેખર ખાર સંઘની જે ઉદારતા છે, એમણે કીધું કે સાહેબ બહેનોને કોઈ પણ તકલીફ ન પડે, માટે તમામે તમામ 18 આંબીલ અને 18 એકાદશીના શ્રી સંઘમાં જ થશે. જેને પણ લાભ લેવો હોય, 36 પરિવારથી વધારે કોઈને લાભ નથી મળવાનો. તમે ઈચ્છો તો એ કાંઈ નહીં થાય, કેમ કે માત્ર 36 દિવસનો તપ છે. જેને પણ લાભ લેવો હોય એની જાહેરાત થશે. આ 36 દિવસમાં આટલા બધા તપસ્વી જે પણ તપમાં કરશે એ બધા તપસ્યા જે પણ કરશે તપસ્વીનો લાભ તમને મળશે જીવનમાં. તપ હવે સીધું અષાઢ સુદ દસમ 11ના મારા વ્યાખ્યાન ચાલુ થશે, અને અષાઢ સુદ 14 થી આ તપ ચાલુ થવાનું છે. એટલે આજે જ પ્રેરણા જ્ઞાન બધું જેમને મનમાં પોતાના સદગુરુ પ્રત્યે સદભાવ અહોભાવ હોય તો એ ગુરુને યાદ કરી અને આ 36 ગુણ તપમાં નામ લખાવી દેજો. બહુ જ અદ્ભુત તપ, અને આપણા માટે ગુરુ જે છે એમના ઋણ મુક્તિ માટે યત્કિંચિત આ અવસર છે. અને ચોથા નંબરમાં સૌથી મહત્વની વસ્તુ ન ચ જિજ્ઞાસિતમ તત્વમ કતમ જન્મ નિરર્થકમ. બાકી બધું જ બરાબર છે, પણ સૌથી મહત્વની વસ્તુ પરમાત્માનું જે તત્વજ્ઞાન છે, તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિ પવેયમ, તે જ સાચું છે જે મારા પરમાત્માએ પ્રકાશ્યું છે. એસ અર્થે એસ પરમર્થે શેષે અનર્થે. આ જ અર્થ અને પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. આ તત્વજ્ઞાન જાણવાની જેને ઈચ્છા ન થાય ને તો સમજી રાખો આ જન્મ નિષ્ફળ છે. બહુ જ અદ્ભુત પ્રભુના વચનો. હું ઘણી વખત નાચી ઉઠું કે જ્યારે હું અહીં આજથી 25 વર્ષ પહેલા આ જ ખાર સંઘમાં આવ્યો ને, ત્યારે આ જ ખાર સંઘે જ્ઞાન ગોષ્ઠી મંડળ દ્વારા મને સમ્યક જ્ઞાનનો પાયો નખાવ્યો. આજે એ મારા ઉપકારી સુસ્મિતાબેન કદાચ પોતાના સ્વાસ્થ્યના કારણે નથી આવી શકતા, પણ બીજા બધા જ એ વખતના અમારા બધા જ બહેનો જેમણે પણ મને જ્ઞાન આપ્યું છે એ આજે બધા અહીંયા જ હાજર છે. એ બધા મારા ઉપકારી છે કે જેમણે મને પાયાનું જ્ઞાન આપ્યું, અને આજે એમણે પાયો નાખ્યો તો 25 વર્ષે ઇમારત લઈને વળી પાછો તમારી પાસે એ જ જ્ઞાન આપવા આવ્યું છે. ઘણા લોકો પૂછ્યા મને છે ને, ગઈકાલે બધા આવેલા ટ્રસ્ટીઓને કાર્યકર્તાઓને પૂછ્યું કે સાહેબ આ ચોમાસાનું એજન્ડા શું? ચોમાસું આમ રંગે ચંગે થવું છે સાહેબ. આ 25 વર્ષે પોતાના હોમ પીચમાં આવ્યો, એટલો બધો ઉલ્લાસ છે કે આમ રંગે ચંગે થવું છે. આમ રંગે ચંગેનો અર્થ શું? કલર તો થઈ ગઈ દિવાલોને, ટાઇલ્સે નખાઈ ગઈ, હવે શું બાકી રહ્યું રંગે ચંગેમાં? મને કે સાહેબ જોરદાર તબલા તોડ કરાવો છે. જો આ તમે એવું ઈચ્છતા હો કે દર શનિ રવિ આમ સંગીતમય તબલામય ધમાકેમય ચાતુર્માસ થાય, તો આ ચાતુર્માસમાં એકે તબલા વાગવાની. અહીંયા ખાલી તપોમય ચાતુર્માસ છે. અહીંયા કોઈ સંગીતના અનુષ્ઠાન નથી થવાના, અહીંયા માત્ર સાધના અને સ્વાધ્યાયના યજ્ઞ ચાલવાના છે. ઘણા લોકોએ પૂછ્યું કે સાહેબ ઉપાશ્રયનો શણગાર કેવી રીતના કરવાનો છે? પ્રકાશભાઈ તો ઉદારતા મને કે સાહેબ હર સાલ હમ કરતે તો इस साल तो आप घर के हो, हर साल हम करते हैं, इस साल तो आप घर के हो, तो इस साल तो कुछ अधिक करना चाहिए. મેં કીધું ભાઈ મારા ઉપાશ્રયમાં એક પણ દિવાલ શણગારતા નહીં, કેમ કે હું તો જીવન શણગારવા આવ્યો છું, જળ દિવાલે શણગારવા નહીં. તમારા સૌના જીવનને ગુણોથી શણગારવા માટે આવ્યો છું. આ 25-30 હજારના નકામા ખર્ચા મને કીધું સાહેબ બહાર ગેટ, મેં કીધું કોઈ જરૂરત નથી, બધાને પ્રવેશ જ છે, કોઈ ગેટની જરૂરત નથી. આ બધા નકામા ખોટા ખર્ચા. મેં તો બેનરની ના પાડી, મેં કે સાહેબ એક બેનર તો રહેવા દો, કમસે કમ મને ખબર પડે કે અહીંયા કયા મહાત્માનું બધાને ખબર છે. પણ તકલીફ એવી થઈ, હું જ્યારે અહીંયા આવતો હતો ને એ રસ્તામાં ઘણા બધા મહાત્મા મને મળ્યા, માટુંગામાં, ગોરેગામમાં, બોરીવલીમાં. મને કે સાહેબ આવતે ચાતુર્માસ ક્યાં? તો મેં કીધું ખારનું. તો જ્યાં ખારનું નામ મળે બધાને આમ આશ્ચર્ય થાય, કેમ કે માણસ ડોંબીવલીથી થોડોક પૈસો વધે ને એટલે મુલુંડ જાય, પછી ત્યાંથી થોડોક પૈસો વધે એટલે ઘાટકોપર જાય, ત્યાંથી થોડોક પૈસો વધે તો સાયન જાય, ત્યાંથી થોડોક પૈસો વધે તો વાલકેશ્વર જાય. પણ કે સાહેબ તમે ઘાટકોપરમાં ચોમાસું કર્યું, સાયનમાં ચોમાસું કર્યું, અને હવે ખારમાં આ રિવર્સ કેમ? કોઈ સંગ ન મળ્યો? ખારમાં તકલીફ શું છે? પણ મને
મને કે સાહેબ ખારમાં ચોમાસું ન થાય. એટલે મને આશ્ચર્ય થઈ ગયું કે કંઈ તકલીફ હશે. એટલે મેં કીધું કેમ ખારમાં ચોમાસું ન થાય? તો સાહેબ ખાર ચોમાસાનું ક્ષેત્ર જ નથી. ખાર ચોમાસાનું ક્ષેત્ર જ નથી. અને સાહેબ ત્યાં જાઓ ને એટલે તમારે તકલીફ થશે. એટલે મેં એમને કીધું નહીં કે હું ખારનો છું, પણ મને ખબર તો પડી જાય મારા ખાર માટે શું રિવ્યુઝ આવે છે. એટલે મેં એમને કેમ ખારમાં તકલીફ શું છે? તો કે મને કે સાહેબ ત્યાં મારવાડી, ગુજરાતી, અચલગજ કચ્છી ને વાગડ કચ્છી 4 જણા છે, તમે નહીં પહોંચી વળો. ત્યાં 4 સમાજ છે, તમે નહીં પહોંચી વળો. એટલે મેં એમને હસતા હસતા કીધું મારા ગુરુદેવને 4 ભાઈ છે, બધા પરિચિત છે, ખારવા છે, કહેવાની જરૂર નહીં. મારા ગુરુદેવને 4 ભાઈઓ, પણ ગામમાં કોઈ બોલે કે આ 4 ભાઈઓ, પણ અમે ઘરમાં પરિવાર ન બોલીએ કે અમે 4 ભાઈઓ, અમે એક પરિવાર. ઘરમાં શું બોલીએ? મને બરાબર યાદ છે ગુરુદેવના મોટાભાઈ પદમસિંહભાઈ, ગામજીભાઈ, આજે આમ ઘણી વાર એવું થાય કે 25 વર્ષ અહીંયા આવ્યા ને તો જેમને સૌથી અધિક આનંદ થાય એવી વ્યક્તિઓ જેમની તમે ચોમાસાની જય બોલાવી, આ ચોમાસાની જય જેને બોલાવી તે કોની બોલાવી? યાદ છે? પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી ભક્તિવર્ધન વિજયજી મહારાજ આદિ થાના 4 આ ચાતુર્માસની જય બોલાવી. ખાલી દાદાને બદલે પૌત્ર પ્રપૌત્ર ખાલી વ્યાજ આવી ગયો. પણ જે વ્યક્તિઓ ખરેખર આજે હાજર હતો એને જે આનંદ થાય, અમે એમ કહીએ કે ઘરમાં 4 ભાઈઓ નહોતા, એક જ પરિવાર હતો. કેમ કે બહારવાળાને 4 દેખાય, ઘરવાળાને તો હવે પૂછ્યું ને ઘરવાળા કેટલા ને બહારવાળા કેટલા? આજે ઘણા બધા આવ્યા છે ને એટલે પૂછું છું. જેને 4 દેખાય એ બહારવાળા કહેવાય, જેને 1 દેખાય એને ઘરવાળા કહેવાય. આપણે વાર્તાઓની લૈલા મજનૂની, એમાં જે નબળું પાત્ર હતું, માની સપોઝ મજનુ નબળું પાત્ર હતું અને લૈલા શ્રીમંત રાજપાટી, તો કોઈ કે પૂછ્યું કે ભાઈ મજનુ સાથે લગ્ન કરે એમાં છે તે શું? ત્યારે લૈલાએ બહુ મજા આવી. મજનુને જોવું હોય તો લૈલાની આંખ જોઈએ. એ હું બધાને કહેતો આવ્યો કે તમારે ખાર સંગ જોવું હોય ધર્મપ્રેમની આંખ જોઈએ. ખાર સંગમાં શું છે એ જો જોવું હોય, મેં કીધું કે તમે ચિંતા ન કરો, ત્યાં 4 સમાજ છે ને એ તમને 4 લાગે છે, મારી માટે તો એક જ છે. કેમ કે આ બ્લેકબોર્ડ ઉપર તમે જો ખાસ એના બ્લેકબોર્ડ ઉપર વાંચી આવો, ત્યાં ક્યાંય લખ્યું નથી કે જાગાણી કુટુંબનો દીકરો 25 વર્ષે આવે છે, કચ્છી સમાજનો દીકરો 25 વર્ષે આવે છે. ત્યાં શું લખ્યું? ખાસ સંઘનો લાડકવાયો 25 વર્ષે આવી રહ્યો છે. કેમ કે આ આખો સંઘ એ માને છે કે આ ધર્મપ્રેમ કોનો? અમારો. ખાસ સંઘનો, અમારો, નહીં કે કોઈ. આ લાગણી, આ ઋણાનુબંધ, આ પ્રેમ એ બહારવાળાને ન દેખાય, એ ઘરવાળાને દેખાય. અને મારી વાત તો જવા દો, છેલ્લા 70 વર્ષથી આજ ખારના ગુપ્તા હોસ્પિટલમાં જેમનો જન્મ થયો છે, આજ પીપલ સ્કૂલમાં જેમનો અભ્યાસ થયો છે, આજ ખારમાં જેમની દાણાની દુકાન એટલે કે વ્યવસાય પણ હતો, આજ ખાર સંઘમાં જેમણે પોલ્યુશનની આરાધના કરી છે, આજ ખાર સંઘમાં જેમની જાહો જલાલીથી દીક્ષા થઈ છે, આજે 4 જણા અમે અહીંયા હાજર છીએ અને 4 જણા એક જ અવાજે અમે કહેતા હોઈએ છીએ કે જો તમે ખારની દીક્ષામાં આવ્યા હો તો તમને ખબર પડે કે અહીંયા કોઈ રાજસ્થાની, ગુજરાતી, અચલગજ કે વાગડ નથી. કેમ કે દીક્ષા અમે માણી છે ત્યારે કોઈ અમને પૂછતું નહોતું કે કયા સમાજના છે, તો કે અમે જોડાઈએ, બધા એકી સાથે જોડાતા હતા. અને આજે પણ જેટલી વખત ખાર આવ્યો છું એ જ પ્રેમ મળ્યો છે. એટલે બધા મહાત્માને ભલે જે લાગે તે, પણ મને ખબર છે ફરી પાછું બહારવાળાને ભલે 4 લાગે, ઘરવાળાને તો એક જ લાગે. અને આ એક થઈને આપણે જ્યારે અદ્ભુત ચાતુર્માસ કરવું છે તો એ કોઈ તાલે ભાલે નથી કરવું, કોઈ સંગીતમય નથી કરવું, માત્ર ને માત્ર સ્વાધ્યાયમય. અહીંયા 24 કલાક માટે હું બેસવાનું છું. તમે રાજેન્દ્ર શ્રી પાસે જય બોલાવીને 24 કલાક માટે મને અહીંયા મોકલ્યા છે. આ 24 કલાકમાંથી 2 ને 4 ની વચ્ચે 3 કલાક આવે. તમારી પાસે ખાલી 3 કલાક છે. સવારના 1 કલાક પરમાત્મા ભક્તિ, એના પછી 1 કલાક પ્રવચન શ્રવણ અને એના પછી 1 કલાક પ્રતિક્રમણ. આ 3 પ્રભુ ભક્તિ, પ્રવચન શ્રવણ અને પ્રતિક્રમણ, આ 3 પ્ર જો તમે સાચવી લો તો હું માનીશ કે 4થો પ્ર આજનો પ્રવેશ મારો લેખે લાગશે. બાકી તો અગર જો આ 3 પ્ર ન સચવાય, તો ખાલી 10
રંગે ચંગે તાલે ભાલે એવું નથી જોઈતું, મારે કોઈ ધૂલ ધમાકા નથી જોઈતા, ખાલી 1 કલાક પ્રવચન શ્રવણ અદ્ભુત શાંત સુદર્શ નામનો ગ્રંથ વિનય વિજયજી મહારાજનો, એના ઉપર આ એક ચાતુર્માસમાં 4 મહિનામાં આપણે સ્વાધ્યાય કરશું. અદ્ભુત પદાર્થો તમને કહું છું, ખાલી 1 અઠવાડિયું તમે આવજો. અહીંયા બોરીવલી સંઘ ગયા વખતે અમે દેવનગરના ચાતુર્માસના આ લોકો તમને સાક્ષી છે ને પૂછી લેજો. ખાલી 1 અઠવાડિયું તમે મને કહો અને આવી જજો, પછી બાકીના દિવસો તમે સામેથી આવો. બરાબર છે? પછી તમે સામેથી આવશો કે ના સાહેબ હવે આ શાંત સુદાસ છોડાય એવો નથી. એવો અદ્ભુત વિનય વિજયજી મહારાજનો ગ્રંથ, જેના ચડાવા પ્રકાશભાઈ ગ્રંથ કોરાને કા ચડાવા 14 दूसरे पर रहे हुए तो ये तो 14 ના દિવસે આવશે, પણ એક ભાવના છે કે આ 4 મહિના એકદમ ડિસિપ્લિન સાથે ચાતુર્માસ છે. તમારા બધાની ફરજ છે કે સાહેબ જૈનોમાં ડિસિપ્લિન નથી, આ વખતે એકદમ ડિસિપ્લિન સાથે ચાતુર્માસ છે. એક વિચાર મેં પ્રકાશભાઈને આપ્યો કે આ ચાતુર્માસમાં 9:30 થી 10:15 પ્રવચન છે, બરાબર 9 થી 9:15 ની વચ્ચે 9 થી 9:15 ની વચ્ચે જે વ્યક્તિ સામાયિક લઈને, ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિ સામાયિક લઈને પ્રવચન શ્રવણ કરવા મારા માંગલિક પહેલા આવી જાય, 80 દિવસ 120 દિવસમાં 80 દિવસ જે લોકો સામાયિક લઈને પ્રતિક્રમણ કરે પ્રવચન સાંભળે એ બધાનું મારે બહુમાન કરવું છે. અને આમની છે ને તમારા ઘણા બધા ખર્ચા બચવાના છે આ વખતે, કેમ કે આ વખતે રવિવારીય અનુષ્ઠાનમાં તમારે લાખ 2 લાખ કોઈ ખર્ચવાની ચિંતા નથી, કેમ કે આપણે રવિવારના પણ વ્યાખ્યાન જ લેવાના. 4 મહિના માત્ર ને માત્ર પ્રવચન દ્વારા આપણા સભ્ય જ્ઞાનને, મેં કીધું કે જે સંઘે મને પાયાનું જ્ઞાન આપ્યું છે, આજે એ જ સંઘને મળેલું જ્ઞાન મારે આપવું છે. તો એ 4 મહિના દરમિયાન રોજની વ્યાખ્યાનની પ્રભાવના તો રહેશે, પણ 80 દિવસ સુધી જે લોકો બરાબર એટેન્ડન્સ લેવાશે, પરફેક્ટ સ્કૂલની જેમ, ખાલી આવ્યા ગયા એમ નહીં, પરફેક્ટ સ્કૂલની જેમ મારું વ્યાખ્યાન માંગલિક ચાલુ થાય એના પહેલા એટેન્ડન્સ લેવાશે, જેમણે સામાયિક સાથે એટેન્ડન્સ આપી હશે એ બધાનું મારે બહુમાન છે. તમે વિચાર કરો, આ ખાલી 1 લાખ, આ 1 લાખ એવો છે 80 દિવસની વ્યક્તિ, 80 કલાકની વ્યક્તિ, જેટલા 50 60 જણા કે 100 જણા આવે એ 80 દિવસની વ્યક્તિ અને 80 કલાક પરમાત્માના તત્વજ્ઞાનનો અભ્યાસ, આ મોટામાં મોટો લાભ છે. એની માટેની પણ બધી સ્કીમો જે પણ સંઘે નક્કી કરી છે, દૈનિક પ્રભાવના વગેરે, એ બધાની અત્યારે જાહેરાત થશે. એક જ ભાવના, આ 4 મહિના આપણે પ્રભુના તત્વજ્ઞાનને પ્રાપ્તિ અને આપણા મોક્ષ માર્ગને આગળ વધે, એ મોક્ષ માર્ગ પર આપણો આત્મા આગળ વધે, એ જ અભ્યર્થના જીના બોલાવી હોય ત્રિવેણી ઈચ્છામી